શુક્રાચાર્યજી પોતે જારીની અંદર નાળચામાં પોરાનું રૂપ લઈને બેઠા કે પાણી હથેળીમાં પડશે ને પછી સંકલ્પ કરશે ને પાણી જ ન પડવા દઉં. ઘણાના જીવનની અંદર આવા પ્રકારના ગુરુ પણ ભટકાઈ જતા હોય છે. ભગવાન સુધી પહોંચવા ન દે, મંદિર સુધી પહોંચવા ન દે, સાધુ સંતોની સુધી પહોંચવા ન દે, તો સમજવું કે દેવોના ગુરુજી નહીં પરંતુ દાનવોના ગુરુજી છે. ગુરુ તો એને કહેવાય, સદગુરુ તો એને કહેવાય કે સાધકનું કાંડું પકડીને ભગવાન સુધી પહોંચાડવા માટે, ભગવાનનો ભેટો કરાવવા માટે સાથે આવે. સાધક સાધનાના માર્ગની અંદરથી પાછો પડતો હોય, ધર્મ અને નીતિના માર્ગની અંદરથી ચલાયમાન થતો હોય, એવા સમયે ગુરુજી પોતાના શિષ્યને બળ આપે, હિંમત આપે, પ્રેરણા આપે, ભગવાનને પ્રાર્થના કરે, એને ઉપર ઉઠાવે અને ભગવાન સુધી પહોંચાડે, ત્યારે સમજવું કે ગુરુ સાચા. તન મન ધન પ્રભુ પરવાર્યું. પોતાનું તન મન અને ધન સર્વસ્વ ભગવાનના ચરણારવિંદની અંદર સમર્પણ કરી દીધું. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર લખ્યું કે ભગવાને બલિરાજાને ક્ષણ માત્ર માટે બાંધ્યા, પરંતુ બલિરાજાની પ્રેમરૂપી દોરીએ કરીને, ભક્તિરૂપી દોરીએ કરીને ભગવાન એવા બંધાયા કે હજી પણ છૂટા થઈ શક્યા નથી. ભગવાન આપણું ધન હરે, મન હરે, તન હરે, છતાં પણ ભક્તિ માર્ગનો ત્યાગ કરે નહીં. ભક્તિ માર્ગનો ત્યાગ કરવાનું મન ન થાય તો સમજો કે આપણે ભક્ત સાચા. ભગવાન કોઈનું લેતા નથી, અને લે છે તે આનંદ ગણું આપવા માટે લેતા હોય છે. ભગવાન પોતાના ભક્તની કસોટી કરે છે, એટલા માટે ભગવાનની એવી મનોભાવના છે કે આ ભક્તને મારે દુનિયામાં અમર બનાવવો છે. લાખો ને કરોડો વર્ષો સુધી આ ભક્ત દુનિયાની અંદર અમર થઈને રહે અને એ ભક્તના જીવનની અંદરથી ભવિષ્યની પેઢી એ પ્રસંગો સાંભળીને ભક્તિ કરવા માટેની પ્રેરણા મેળવે. ગામડામાં ગાય ભેંસને બાંધવા માટે ખીલો ખોડવામાં આવે. એ લાકડાનો ખીલો ખોડવા માટે ખાડો કરવામાં આવે. ખાડો કરીને એની અંદર લાકડાનો ખીલો ખોડે, એમાં માટી નાખે, પથરા નાખે, ઈંટાળા નાખે, ઠીંકરા નાખે અને લોખંડની કોશે કરીને ધવતા જાય. લગભગ 50-60% એ ખીલો ખોડવાનું કામ પૂરું થાય એટલે પેલો ખોડવા વાળો લાકડાના ખીલાને હાથમાં પકડીને હલાવે. શું કામ? કાઢી નાખવો જ ખીલાને? શું કામ હલાવે છે? જુએ છે કે આ ખીલો બરાબર મજબૂત રીતે અંદર બેઠો કે નહીં. એમ ભગવાન પણ પોતાના ભક્તને હલાવતા હોય છે કે આ ભક્તની ભક્તિ સાચી છે કે કેમ, એની નિષ્ઠા સાચી છે કે કેમ, એનો હૈયાનો પ્રેમ, હૃદયનો ભાવ શુદ્ધ છે કે કેમ. હલાવ્યા પછી ભગવાનને એમ લાગે કે હલે છે, ફરીથી ધરુબે, બીજા 2-5 ઠીકરા નાખે, પથરા નાખે, માટી નાખે. બલિરાજાની કસોટી કરી, બલિરાજાને હલાવ્યા, હલ્યા નહીં. એ નાના મોટા સુખ દુઃખ જીવનની અંદર આવે ને જે માણસ હલી જતો હોય તો એ ભક્ત પણ સાચો નથી. આ સંસાર અને વ્યવહારની અંદર સુખ અને દુઃખના પ્રસંગો આવવાના. દેહ છે તો દેહની અંદર રોગ પણ થવાના, ને શરદી થાય, ઉધરસ થાય, માથું દુખે, તાવ આવે, હાર્ટ એટેક આવે, બીપી થાય, ડાયાબિટીસ થાય.
આ થાંભલાને રોગ ના થાય, માણસને રોગ થાય જ. પણ કંઠી પહેર્યા પછી અને આ પારણ સાંભળ્યા પછી મને આ રોગ કેમ થયો? અરે થાય, ન થતો હોય તો વધારે થાય. જિંદગીમાં નિરંતર દુઃખના દાડા નથી હોતા. જિંદગીમાં નિરંતર દુઃખના દાડા નથી હોતા. ચમનમાં ફૂલો પણ છે, એકલા કાંટા નથી હોતા. પેલો એક ભાઈ હતો બગીચામાં જવા માટે તૈયાર, તો બગીચાના દરવાજા આગળ આવીને ઊભો રહ્યો. કોઈએ પૂછ્યું કેમ અંદર નથી જવું? કે અંદર તો જવાની ઈચ્છા સાથે, મનોકામના સાથે ઘેરથી નીકળ્યો. આટલું સુંદર મજાનું વાતાવરણ છે, તને કાંટા જ દેખાણા? જે સાધકની, જે મનુષ્યની દ્રષ્ટિ માત્ર કાંટા સામી હોય એ કોઈ દિવસ સાચો રાહ, ધર્મનો રાહ, ભક્તિનો રાહ, ભગવાનનો રાહ લઈ શકે નહીં. આજે દુઃખ છે, કાલે સુખ આવશે. જિંદગીમાં નિરંતર દુઃખના દાડા નથી હોતા. ચમનમાં એટલે બગીચામાં, ચમનમાં ફૂલો પણ છે, એકલા કાંટા નથી હોતા. ભગવાનના માર્ગે ચાલ્યા પછી કોઈ વખત કાંટાળી કેડી આવે પણ ખરી. કારણ કે ભગવાનનો માર્ગ, હરિનો માર્ગ છે, શુરાનો નહીં કાયરનું કામ જોને. શુરસ્ય ધારા નિશ્ચિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. બે ધારી તલવાર ઉપર ચાલવા જેવો આ માર્ગ છે. પણ જે ભક્તની વૃત્તિ અને દ્રષ્ટિ ભગવાન સામુ હોય એ લેશ માત્ર પણ પોતાના આધ્યાત્મિક માર્ગની અંદરથી ચડાયમાન ન થાય. નિશાન સામે નજર રાખવાની જરૂર છે. ભગવાનને રાજી કરવા છે, ભગવાનને પામવું છે, આત્માનો સાક્ષાત્કાર કરવો છે, માયાની અંદરથી મુક્ત થવું છે, શાંતિ અને આનંદ મારા જીવનની અંદર પ્રાપ્ત કરવા છે, એવી મનોકામના સાથે સાધના કરવામાં આવે અને ભગવાન ગમે તેવી કસોટી કરે તો પણ એ કસોટીમાં પાછો ન પડે. ગઈકાલના કથા પ્રસંગની અંદર આપણે સાંભળ્યું કે ભગવાનની આજ્ઞા પ્રમાણે દેવોએ સમુદ્ર મંથનનું કાર્ય કર્યું. સમુદ્ર મંથનના કાર્યની અંદર ડગલે ને પગલે કેટલા વિઘ્ન આવ્યા. પણ સમુદ્ર મંથનના કાર્યનો તેમણે ત્યાગ ન કર્યો. દેવો, દાનવો હારી ગયા હતા. દાનવો મનમાં નાસીપાસ થઈ ગયેલા. દેવોને પણ પોતાના સમુદ્ર મંથનના કાર્યની અંદર ઘણી વખત મનમાં મન પાછું પડ્યું, છતાં પણ ભગવાનને પ્રેરણા આપી, બળ આપ્યું, હિંમત આપી અને કહ્યું કે તમે માત્ર અમૃત સામે નજર રાખો. શાસ્ત્રીજી મહારાજ હંમેશના માટે કથા વાર્તાની અંદર, પ્રવચનની અંદર હરિભક્તોની સામે નીતિ શતકનો એક શ્લોક કહીને બળની હિંમતની વાતો કરતા. પ્રારભ્ય તે ન ખલુ વિઘ્ન ભયે ન નીચે, પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતી મધ્યા, વિઘ્ને પુનઃ પુનરપી પ્રતિહન્યમાના, પ્રારબ્ધમુત્તમ જનાન પરિત્યજંતી. કેટલાક માણસો દુનિયામાં એવા હોય છે, ત્રણ પ્રકારના માણસો બતાવ્યા. પ્રારભ્ય તે વિઘ્ન ભયેન નીચે, કે કેટલાક કનિષ્ઠ પ્રકારના માણસો, ત્રીજા લેવલના માણસો, તિલક ચાંદલો કરીશ તો લોકો મને ભગતની પૂંછડી કહેશે, એ વિચાર સાથે તિલક ચાંદલો કરવાની શરૂઆત જ ન કરે. કનિષ્ઠ. લોકો મારી ટીકા કરશે, કોઈ મારી નિંદા કરશે, કોઈ મારું અપમાન કરશે, કોઈ મને હળધૂત કરશે, એવી પ્રકારના ભય સાથે સારા કાર્યનો પ્રારંભ ન કરે એને કનિષ્ઠ કહેવામાં આવે. અને તિલક ચાંદલો કર્યા પછી
કોઈ ટીકા કરે, નિંદા કરે અને ખિસ્સામાંથી રૂમાલ લઈને ભૂસી નાખે, એ મધ્યમ પ્રકારનો માણસ. પ્રારબ્ધ વિઘ્ન વિહતા વિરમદની મધ્યા, એ વચ્ચે જ અટકી જાય. અને ઉત્તમ વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારબ્ધ ઉત્તમ જનાન પરિતજ. વિઘ્નોના વાદળો તૂટી પડે પણ પોતાના હાથની અંદર જે કાર્ય લીધું છે એ કાર્યનો ત્યાગ ન કરે અને કાર્ય પૂરું કરે, છૂટકો કરે, એવા પ્રકારના માણસો આ દુનિયાની અંદર ઉત્તમ પ્રકારના માણસો છે. એક વાત લખી રાખો, સંસાર વ્યવહારના કોઈ પણ કાર્યમાં પણ વિઘ્નો છે. એમાં વિઘ્નો ઓછા છે, છતાં પણ એ કાર્યનો આપણે ત્યાગ નથી કરતા. તો ભગવાનના માર્ગની અંદર તો વિઘ્ન હોય જ. કાગળના કોડિયાનો લીધો અવતાર. કોડિયું શેનું બનાવ્યું? માટીનું નહીં, ચિનાઈ માટીનું નહીં, પિત્તળનું નહીં, ચાંદીનું નહીં, સોનાનું નહીં. કાગળના કોડિયાનો લીધો અવતાર, પછી દાજાથી દૂર કેમ રહીએ? આ ખોળિયાએ પહેર્યું જા પંખેરી નામ, પછી ટવકાથી દૂર કેમ રહીએ? હવે કાગળનું કોડિયું બનાવ્યું, એમાં ઘી નાખ્યું, વાટ મૂકી અને દીવો પ્રગટાવવામાં આવે. દીવો તો પ્રગટે પણ ભેગું ભેગું. હૈયાની અંદર ભગવાનની મૂર્તિ બિરાજમાન કરવી છે અને ભગવાનનું નામ લેવાની શરૂઆત કરો, બળવાનો વારો આવશે. લોકો નિંદા કરશે, ટીકા કરશે. મીરાબાઈની પોતાના જીવનની અંદર એવી કઈ ભૂલ હતી? નરસિંહ મહેતાની પોતાના જીવનમાં એવી કઈ ભૂલ હતી કે ઝેર કટોરા આવ્યા, નાતબાર મૂક્યા, લોકોએ નિંદા કરી, તિરસ્કાર કર્યો? એ થવાનું જ છે. કાગળના કોડિયાનો લીધો અવતાર, પછી દાજાથી દૂર કેમ રહીએ? હું તો બહુ દાજુ છું, મને બહુ ગરમ લાગે. અરે રહેવા દે, હવે એ વિચાર કરવાનો જ ન હોય. ખોળિયાએ પહેર્યું જા પંખેરી નામ, પછી ટહુકાથી દૂર કેમ રહીએ? જ્યારે તમે કોયલનું શરીર ધારણ કર્યું, કોયલનો દેહ પામ્યા, વસંત ઋતુનો મધ્ય ભાગ આવે, વનશ્રી ખીલી ઉઠે, પુષ્પો પર ભમરાઓ ગુંજારો કરતા હોય, અને તે વખતે તમે ટહુકો ન કરો તો ટહુકો કરો ક્યારે? 84 લાખ પ્રકારના શરીર ધારણ કર્યા પછી છેલ્લે આપણે માણસનો દેહ પ્રાપ્ત કર્યો છે. અને એવા સમયની અંદર આપણને સંસ્કારી કુટુંબની અંદર દેહ મળ્યો છે. ભગવાન અને સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. એવા સમયની અંદર ભગવાનના નામનો ટહુકો નહીં કરીએ, ભગવાનના સંતના મહિમાનો ટહુકો નહીં કરીએ તો કરીશું ક્યારે? ટહુકો કરતા જ રહેવું. સ્વામિનારાયણ 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 ભગવાનનું નામ મનમાં નહીં, બજારમાં નીકળતા નીકળતા આજુબાજુવાળા સાંભળે એવી રીતે પણ લો. જે કંઈ સ્વામિનારાયણનું નામ સાંભળશે અને એ શબ્દો એના કાનની અંદર અથડાશે, એ માણસનું પણ કલ્યાણ. તમારી સેવા. ભગવાન મળ્યા, ભગવાન જેવા સંત મળ્યા, આટલી મોટી અદ્ભુત અને અલૌકિક આપણને પ્રાપ્તિ થઈ, તો આપણા ઉપનિષદો, આપણા શાસ્ત્રો, સંતો અને ઋષિમુનિઓ આપણને કહે છે કે એકલ પેટા ન થવું. હંમેશા આપણે મંત્ર બોલીએ છીએ, ઓમ સહનૌ ભુનક્તુ. અમે બધા સાથે જમીએ, સાથે શક્તિ પ્રાપ્ત કરીએ, સાથે પ્રગતિ કરીએ, સાથે ઉર્ધ્વગતિ કરીએ. સહનૌ ભુનક્તુ. તમને જે પ્રાપ્તિ થઈ છે, તમને જે ઓળખાણ થઈ છે, તમને જે મહિમા સમજાયો છે, એ મહિમાના છાંટણા બધાના ઉપર કરો. ગમતું મળે તો ઓલા ગુંજે ન ભરીએ, અને ગમતાનો કરીએ ગુલાલ. કોઈ ગમતી વસ્તુ મળે, ખિસ્સામાં ન ભરવી. ગમતું મળે તો ઓલા ગુંજે ન ભરીએ, અને ગમતાનો કરીએ ગુલાલ. આડા દે આંખ એ તો ઓછી આળી આંગળી, અને પણમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી. સમદરની લહેર લાખ સુણી કાંઈ સાંકળી, ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વર્ષે ગગન ભરી વાલ. ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, અને ગમતાનો કરીએ ગુલાલ.
ભગવાનના મહિમાનો, સદગુરુના મહિમાનો ગુલાલ બધાના ઉપર છાંટવો, અને એમાં ધોળા કપડા હોય એના પર ધમધમાઈને નાખો મુઠ્ઠી ભરીને. કાળા કપડા વાળો હોય એના ઉપર નાખવો, ધોળા કપડા ધ્યાનમાં રાખવા. એ વિચારે કોરી સલેટ છે સ્વામી, કોરી સલેટ છે એમ લાગે, કારણ કે પેલી સલેટ હોય ને એમાં બહુ ડબલ મજૂરી થાય. ડસ્ટ લઈને પેલું બધું ભૂસવું પડે, કેટલો કચરો પડ્યો હોય એ સાફ કરીને પછી એને રંગ લગાડાય. કોરી સલેટની અંદર તો સીધું ભગવાનના મહિમાનો ગુલાલ બધાના ઉપર છાંટવું, બધાના ઉપર છાંટવું. હોળી આવે ત્યારે બધા રંગે રમે છે, માત્ર હોળી આવે ત્યારે નહીં, ધૂળેટી આવે ત્યારે નહીં. આપણા માટે ભગવાન અને સંત મળ્યા ત્યારથી આપણા માટે વસંત છે. ભગવાન અને સંત મળ્યા ત્યારથી આપણા માટે દરરોજ ધૂળેટી ને દિવાળી છે. ભગવાનના મહિમાની વાતો કરતા જ રહેવું, કરતા જ રહેવું. મંથનના કાર્યની અંદર ઘણા વિઘ્ન આવ્યા છતાં પણ દેવોએ એ કાર્યનો ત્યાગ નથી કર્યો. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે નભગ નામનો રાજા થયો. નભગને ત્યાં નાભાગ, અને નાભાગને ત્યાં અંબરીશ નામના રાજા થયા. અંબરીશ રાજા આત્મદેવેદી ભક્ત હતા. એક સમયની અંદર અંબરીશ રાજાએ દ્વાદશી પ્રધાન એવું એકાદશીનું વ્રત 1 વર્ષ માટે કર્યું. વર્ષ પસાર થયું. એકાદશીનો ઉપવાસ હતો. દ્વાદશીના દિવસે સવારના પ્રાતઃકાળની અંદર પૂજા કરવા પછી પારણા કરવા માટે બેસવાની તૈયારીમાં હતા. તે વખતે અંબરીશ રાજાના મહેલની અંદર દુર્વાસા મુનિની પધરામણી થઈ. આપત્તિ એ આવી, અંબરીશ રાજાના હૈયાની અંદર આનંદનો, હર્ષનો, ઉલ્લાસનો કોઈ અંત નહોતો. આ વ્રત મારું પૂરું થયું અને દુર્વાસા જેવા તપસ્વી સંત મારા ઘરના આંગણે પધાર્યા, એનો આનંદ હતો. પણ દુઃખ એ વાતનું હતું કે એ મુહૂર્તની અંદર એ પોતે પારણા કરવા માટે ન બેસે, પારણા ન કરે તો 1 વર્ષ સુધી એમણે તપશ્ચર્યા કરી છે, એ તપશ્ચર્યાનું સાધનોનું ફળ ન મળે. અને દુર્વાસા મુનિનું સ્વાગત કર્યા વગર પારણા કરવા બેસી જાય તો દુર્વાસા મુનિનો અપરાધ થાય. પોતાના વિદ્વાનોને પ્રશ્ન કર્યો કે આનો કઈ ઉપાય ખરો? વિદ્વાનોએ કહ્યું, રાજા સાહેબ, આના માટે એક જ ઉપાય છે. તમે હમણાં ઠાકોરજીના શ્રી ચરણની અંદર તુલસી પત્ર અર્પણ કરી અને તુલસી દ્વારા પ્રસાદીનું જળનું 1 ટીપું મોઢામાં મૂકો, એટલે મુહૂર્તની અંદર પારણા કર્યા પણ કહેવાશે અને દુર્વાસા મુનિનો અપરાધ પણ નહીં થયો કહેવાય. વિદ્વાનોના કહેવા પ્રમાણે સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, અંબરીશ રાજાએ ભગવાનનું ચરણામૃત પોતાના મુખની અંદર મૂક્યું. દુર્વાસા મુનિને સમાચાર મળ્યા અને ખબર પડી કે મને એકલાને મૂકીને આ અંબરીશ રાજાએ પારણા કરી લીધા છે. દુર્વાસા મુનિને બજારમાં ક્રોધ વેચાતો લેવા જવાની જરૂર પડે ખરી? જોડીમાં જેટલો જોઈએ એટલો, કિલોના કિલો ઢગલાબંધ મળે. એટલા બધા ક્રોધાયમાન થયા, જટા પછાડી અને કૃત્ય ઉત્પન્ન કરી કે આ મોટો ભગવાનનો ભક્ત કહેવાય છે, 12 મહિનાનું તપ કરવું છે, મારા જેવો સંત એના ઘરના આંગણે આવીને ઊભો રહ્યો અને મને જમાડ્યા વગર પોતે જમી લીધું. કૃત્યાને આજ્ઞા કરી હમણાં અંબરીશ રાજાને મારી નાખ. અંબરીશ રાજાની એવી અવિચળ ભગવાન વિશેની ભક્તિ હતી. ભગવાને
અમરીશ રાજાના રક્ષણના માટે સુદર્શન ચક્ર મૂક્યું હતું. કૃત્યા 2 ડગલા આગળ ચાલી અમરીશ રાજાને મારવા માટે તૈયાર થઈ સુદર્શન ચક્ર એનું મસ્તક કાપી નાખ્યું. કૃત્યા થકી ભગવાને અમરીશ રાજાની રક્ષા કરી અને આ સુદર્શન ચક્ર દુર્વાસા તરફ આવવા માંડ્યું. દુર્વાસા મુનિ ગભરાયા અને એને થયું કે આ તો હમણાં કૃત્યા મારી મારો વારો આવશે. ગભરાણા, ભાગ્યા. શિવજી પાસે ગયા અને બ્રહ્માજી પાસે ગયા અને ઘણા બધા દેવો પાસે ગયા, ઋષિમુનિઓ પાસે ગયા કે આ સુદર્શન ચક્ર થકી મારી રક્ષા કરો. ત્યારે સૌ કોઈએ કહ્યું કે આ તો ભગવાનનું મૂકેલું છે, એમાં અમારું કંઈ ચાલી શકે તેમ નથી, માટે તમે ભગવાનની પાસે જાઓ. દુર્વાસા મુનિ ચક્રથી બચવા માટે ફરતા 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 ભગવાન વિષ્ણુની પાસે પધાર્યા અને ત્યાં આગળ પ્રણામ કરીને કહ્યું, પ્રભુ મને આ સુદર્શન ચક્ર થકી રક્ષા કરો. વિષ્ણુ ભગવાને કહ્યું કે તમે ખોટો રસ્તો સ્વીકાર્યો છે, અપરાધ કર્યો છે અમરીશ રાજાનો, એક ભક્તનો, અને તમે મારી માફી માગો છો. દુનિયામાં આ જ પ્રણાલિકા આજે પણ ચાલી આવી છે. કોઈ ગરીબને, કોઈ સાધુ સંતને, કોઈ સજ્જનને પરેશાન કરવામાં આવે, એનું અપમાન કરવામાં આવે, એનો તિરસ્કાર કરવામાં આવે, અને આપણે ભગવાનના મંદિરની અંદર ઘંટા ખખડાવીને પ્રાર્થના કરીએ, પ્રભુ માફ કરજો. ભગવાન માફ નથી કરતા. જેનું અપમાન કરવામાં આવ્યું હોય, જેની નિંદા કરવામાં આવી, એના પગની અંદર પડી મસ્તક ઝુકાવીને એની પાસે માફી માંગવામાં આવે, ત્યાર પછી ભગવાન માફ કરે છે. ભગવાને દુર્વાસા મુનિને કહ્યું કે અહમ ભક્ત પરાધીન ય સ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભિ ગ્રસ્ત હૃદયો ભક્તે હે ભક્તજન પ્રિય. હું તો સર્વતંત્ર સ્વતંત્ર હોવા છતાં પણ મારા ભક્તનો ભક્ત છું, ભક્તને આધીન છું. અને કારણ કે એ સંતો છે ને, એને પ્રેમ રૂપી દોરીએ કરીને, ભક્તિ રૂપી દોરીએ કરીને મને બાંધી દીધો. ગ્રસ્ત હૃદયો ભક્તે હે ભક્તજન પ્રિય. માટે તમારે આમાંથી બચવું હોય, રક્ષા મેળવવી હોય, અમરીશ રાજાની પાસે પાછા જાઓ ને એમની માફી માગો. ભગવાને કહો કે દુર્વાસા મુનિ, હું સંતનો ભક્તનો કેટલો બધો મહિમા કહું છું, તમે સાંભળો. સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ ત્વહમ મદન્યત તેન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. આ સંત છે, મારું હૃદય છે, અને હું સંતનું હૃદય છું. સંત તો મારા કરતા પણ મોટા છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત્તત્વ, અહંકાર, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, એથી પર અક્ષર, અને અક્ષરથી પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. ચરાચર તમામ સૃષ્ટિની અંદર, અનંત કોટી બ્રહ્માંડની અંદર સર્વ જગ્યાએ વ્યાપીને રહ્યા છે એવા ભગવાન પુરુષોત્તમ નારાયણને સાધુ અને સદગુરુ સંતે, ગુણાતીત પુરુષે પોતાના મુઠ્ઠી જેવડા હૃદયની અંદર રાખ્યા છે. આટલા મોટા મહાન તત્વને મુઠ્ઠી જેવડા હૃદયની અંદર ધારણ કર્યા છે. માટે સંત તો ભગવંત કરતા પણ મહાન છે. સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ ત્વહમ મદન્યત તેન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. કે હું એના સિવાય કંઈ જાણતો નથી, તે સંતો પણ મારા સિવાય બીજું કંઈ જાણતા નથી. માટે તમારે બચવું હોય, આમાંથી ઉગરવું હોય, તો હમણાં અમરીશ રાજાની પાસે પાછા જાઓ, એની માફી માગો, ત્યાર પછી તમે બચી શકશો. આ શબ્દો સાંભળતાની સાથે દુર્વાસા મુનિએ ભગવાનને પ્રણામ કરીને કહ્યું, અહો અનંત દાસાનામ મહત્વમ દ્રષ્ટ મધ્યમે. આજે મને ભગવાનના દાસનો, ભગવાનના સેવકનો, ભગવાનના સંતનો, ભગવાનના ભક્તનો આટલો બધો મહિમા છે સમજાણું. મને ખબર જ નહોતી. હું તો એમાં જ માનતો હતો કે આટલી બધી રાણીઓ, પટરાણીઓ રાજમહેલની અંદર રહે છે, પણ એના હૈયાની અંદર આવી ભક્તિ છે, સાધુ જીવન જીવે છે, મને ખ્યાલ જ નથી. આટલો બધો મહિમા. અહો અનંત દાસાનામ મહત્વમ દ્રષ્ટ મધ્યમે. આજે મને સમજાણું. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, દુર્વાસા મુનિ ભગવાન પાસેથી નીકળી
અને સીધા અમરીશ રાજાની પાસે આવી પ્રણામ કરી, સાષ્ટાંગ પ્રણામ કરીને માફી માગતા કહ્યું કે મારી ભૂલ થઈ, મારો અપરાધ થયો, મને માફ કરો. અમરીશ રાજા ચોધાર આંસુએ રડવા માંડી પડ્યા. અમરીશ રાજાએ સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યું, ગુરુજી, તમે તો મારા અતિથિ કહેવાઓ, મારા પૂજ્ય કહેવાય, મારા આદરણીય અને સન્માનનીય કહેવાય. હું તો એક સામાન્ય જીવ છું, સામાન્ય ભગવાનનો ભક્ત છું. તમારે મારી માફી માગવાની ન હોય, માફી તો મારે તમારી માગવાની હોય. કે વિના આમંત્રણ મારે ત્યાં મારા મહેલની અંદર અતિથિ થઈને તમે પધાર્યા, હું તમારું સન્માન કરી શક્યો નહીં, સ્વાગત કરી શક્યો નહીં, તમને જમાડ્યા વગર જમ્યો, મારી ભૂલથી મારો અપરાધ થયો, મને માફ કરો. દુર્વાસાએ કહું કે હું કંઈ સાંભળવા માટે તૈયાર નથી. મારે હવે અત્યારે સુદર્શન ચક્ર થકી બચવું છે અને હું તમારી માફી માગું છું, મને માફ કરો અને સુદર્શન ચક્ર થકી મારી રક્ષા કરો. અમરીશ રાજાએ કહ્યું કે ગુરુદેવ, તમે પહેલા દિવસે સવારના પહોરમાં મારે ત્યાં પધાર્યા હતા અને તે વખતે મને તમારા પ્રત્યે જે પૂજ્ય ભાવ હતો એવો ને એવો પૂજ્ય ભાવ આજની તારીખ પણ હોય તો આ સુદર્શન ચક્ર પાછું વળો. અને સુદર્શન ચક્ર પાછું વળ્યું. આપણે એ જગ્યાએ હોઈએ તો, અમરીશ રાજાની જગ્યાએ હોઈએ, સુદર્શન ચક્ર પાછું વાળીએ ખરા? કાપી જ નાખ. આને તે કે સાધુ કહેવાય? અને આવા જે ભક્ત હોય ને એવા ભક્તની રક્ષામાં જ ભગવાન સુદર્શન ચક્ર મૂકે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર અમરીશ રાજાની માફક આત્મનિવેદી ભક્તે ભગવાનની ભક્તિ કરવાની વાત કરી. મહારાજે જનકને વખાણ્યા, અમરીશ રાજાને વખાણ્યા, ભરત રાજાને વખાણ્યા. જે જે ભગવાનના માર્ગે ચાલે છે, જેના જેના હૈયામાં ભગવાનની અવિચળ ભક્તિ હતી, બલિરાજાને વખાણ્યા. એ વ્યક્તિ આજે વર્ષો પછી આપણા સમાજની અંદર જીવંત છે, જીવે છે. એને આપણે વર્ષો પછી પણ આપણે યાદ કરીએ છીએ. અમરીશનું ચરિત્ર સાંભળ્યા પછી સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે હું સગર ચરિત્ર તમને સંભળાવું છું. અને સગર નામના રાજાએ જ્યારે ઇન્દ્રને કલંક લાગ્યું, 4 બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું, ત્યારે પૃથ્વી ઉપર આવીને કમળના દાંડાની અંદર સંતાઈને બેઠા. સિંહાસન ખાલી હતું. અને તે વખતે સગર રાજાએ 99 યજ્ઞ પૂરા કરી લીધા. એટલા ટાઈમમાં 100મો યજ્ઞ કરવા માટે સગર રાજાએ પોતાના યજ્ઞનો ઘોડો છૂટો મૂક્યો પૃથ્વી ઉપર, અશ્વમેધ યજ્ઞ કરવા માટે. અને એ ઘોડાની રક્ષા માટે પોતાના 60,000 દીકરાઓ પણ હતા. એ દરમિયાન ઇન્દ્ર પોતાના સિંહાસનની અંદર બેઠો અને એને થયું કે 99 યજ્ઞ પૂરા થયા, હવે આ 100મો પૂરો થશે, એનું સિંહાસન ડોલવા માંડ્યું. એને ચિંતા, એને બહુ ચિંતા, સ્વર્ગની અંદર રહેવા વાળાને બહુ ચિંતા. ઇન્દ્રે માણસનું રૂપ ધારણ કરી અને યજ્ઞકુંડમાંથી યજ્ઞનો જે ઘોડો હતો તે ચોરી કપિલ મુનિના આશ્રમમાં જઈને બાંધી આવ્યો. જો યજ્ઞ પૂરો થશે તો મારું સિંહાસન લઈ લેશે, સ્વર્ગપુરીનો રાજા બની જશે. સગરના 60,000 દીકરાઓ આ ઘોડાની શોધમાં નીકળ્યા અને ફરતા ફરતા જંગલની અંદર આવ્યા. કપિલ મુનિ ધ્યાન અવસ્થાની અંદર બેઠા હતા અને બાજુમાં ઘોડો બાંધેલો હતો. એક પણ ક્ષણનો કોઈ પણ જાતનો વિચાર કર્યા સિવાય સગરના પુત્રોએ કપિલદેવની દાઢી પકડીને 2 મારી કે મહાત્મા બનીને આ ધંધો કરો છો? એક તો ઘોડો ચોરી ગયા ને ઉપરથી ધ્યાન ધરવા માટે બેઠા, તમે જાણે જાણતા જ નથી.
કપિલદેવ આ બાબતમાં લેશ માત્ર જાણતા નહોતા. આંખ ખોલી અને એટલા ક્રોધાયમાન થયા, આંખમાંથી તેજ નીકળ્યું. સગરના 60,000 પુત્રો બળીને ભસ્મીભૂત થઈ ગયા. સંતનું અપમાન કરવામાં આવે, તિરસ્કાર કરવામાં આવે તો આ પરિણામ થાય. એ સગર રાજાના કુળની અંદર ભગીરથ નામનો રાજા થયો. એણે મનમાં સંકલ્પ કર્યો કે ગમે તેમ થાય પરંતુ મારે મારા પિતરીઓને જીવતા કરવા તપશ્ચર્યા કરી. ભગવાને કહ્યું કે એને જીવતા કરવા માટે એક જ ઉપાય છે કે જ્યાં સુધી સ્વર્ગની નદી ગંગા નદી આ પૃથ્વી ઉપર ન આવે અને એ ગંગાનું પવિત્ર પાણી અહીંયા આગળ ફરી ન વળે ત્યાં સુધી સજીવન ન થાય. ભગીરથ રાજાએ ઉગ્ર તપશ્ચર્યા કરી અને ગંગાજીને પ્રસન્ન કર્યા. અને ગંગાજીએ પ્રસન્ન થઈને કહ્યું કે તમારે મારી પાસે જે કંઈ જોઈતું હોય તે માગી લો. તો કે તમે પૃથ્વી ઉપર આવો. કે હું પૃથ્વી ઉપર આવું તો ખરી, પરંતુ નહીં આવવાના બે કારણો એ છે કે હું પૃથ્વી ઉપર આવું તો મારો વેગ એટલો પ્રચંડ છે કે હું પૃથ્વી ઉપર આવીશ ને આ પૃથ્વીમાં એવી કોઈ તાકાત નથી કે મારા વેગને ઝીલી શકે, સીધી પાતાળમાં જતી રહેશે. મને ધારણ કરી શકે એવું કોઈ સમર્થ હોય તો કહો. અને બીજું મારું નહીં આવવાનું કારણ કે હું પૃથ્વી ઉપર આવું તો દુનિયાના ઘણા બધા પાપી માણસો મારામાં સ્નાન કરીને પાપ મુકતા જાય ને મને પાપથી ભરી દે, પછી મારું પાપ કોણ ધુવે? ભગીરથે તપશ્ચર્યા કરી અને શિવજીને પ્રસન્ન કરીને પ્રાર્થના કરી, પ્રભુ મારા ઉપર કૃપા કરો. કે શું છે? કે આ ગંગાજીને નીચે લાવવા છે પણ એનો પ્રચંડ વેગ છે, કોઈ ધારણ કરી શકે એવું શક્તિમાન નથી તમારા સિવાય, કૃપા કરો. શિવજીએ કહ્યું તથાસ્તુ, હું તૈયાર છું. ગંગાજીને કહું કે તમે હવે નીચે ઉતરો. સ્વર્ગની નદી ગંગા પૃથ્વી ઉપર આવતા પહેલા શિવજીના માથાની અંદર શિવજીએ વિચાર કર્યો કે આ ગંગા નદીને પોતાને અભિમાન થયું છે કે મારો પ્રચંડ વેગ છે, મને ધારવાની શક્તિ કોઈની પાસે નથી, એ અભિમાન મારે ઉતારવું. જટામાં જ સમાવી દીધા, જટામાંથી બહાર જ ન નીકળવા દીધા. વળી તપશ્ચર્યા કરી, પ્રાર્થના કરી, પ્રભુ કૃપા કરો. અને ગંગાજીને મુક્ત કર્યા. આગળ ભગીરથ રાજા અને પાછળ ગંગાજી. રસ્તાની અંદર એક સંત મહાત્મા બેઠા હતા. એમને કહ્યું કે ગુરુદેવ જીવતા રહેવું હોય તો ઊભા થાવ. ગંગાજીનો એટલો પ્રચંડ વેગ છે, હમણાં તમે તણાઈ જશો અને સમુદ્ર ભેગા થશો, માટે કૃપા કરી અહીંથી ઊભા થઈ જાઓ. કે હું તો ધ્યાન ધરું છું, ભગવાનનું ભજન કરું છું, મને કોઈની બીક નથી, કોઈનો ડર નથી. આવવા દો ગંગાજીને. ગંગાજી આવ્યા, આખા ગંગાજીને હથેળી મારીને આચમન કરી ગયા, ગંગાજીનું પાન કરી ગયા. ભગીરથે વિચાર કર્યો મારે તો ડગલે ને પગલે વિઘન આવે છે. વળી એમની તપશ્ચર્યા કરી, પ્રાર્થના કરી, ગુરુદેવ કૃપા કરો. અને મહાત્માજીએ પોતાના જન્નુમાંથી કાઢ્યા, એટલા માટે એનું નામ શું પડ્યું? જાહ્નવી. જન્નો હો ઈયમ જાહ્નવી, જન્નુમાંથી નીકળ્યા એટલા માટે જાહ્નવી. અને એ ગંગાજીનું પવિત્ર પાણી ફરી વળ્યું અને એના પૂર્વજો બધા જીવતા થયા. ગંગાજી પૃથ્વી ઉપર ક્યારે પધાર્યા? એમણે બીજું કારણ બતાવેલું કે હું નહીં આવું, કારણ કે મારા પાપ ધોશે કોણ? ત્યારે ભગીરથે ત્યાં ગંગાજીને પ્રણામ કરીને કહ્યું કે સાધવો ન્યાસિના શાંતા બ્રહ્મનિષ્ઠા લોક પાવનાહ હરંતી અગમ તેંગ સંગા તેષુ હાસ્તે અગભિધરી. કે અમારા ભારત વર્ષની અંદર એવા પવિત્ર સંતો રહે છે, વિચરે છે, એટલા પવિત્ર છે કે એ સંતો તમારામાં આવીને સ્નાન કરશે તો તમારા પાપ માત્ર બળીને ભસ્મીભૂત થઈ જશે.
શ્રીમદ ભાગવતની અંદર ગંગાજી કરતા પણ સાચા સંતનો મહિમા વધારે બતાવ્યો છે. અને એટલા માટે નરસિંહ મહેતાએ પોતાના કીર્તનમાં ગાયું કે 68 તીર્થ મારા સંતના ચરણે, કોટી ગંગા કોટી કાશી રે. પરંતુ આપણી એટલી પરોક્ષ બુદ્ધિ છે, આપણને સંતના વચનમાં, શાસ્ત્રના વચનમાં, વિદ્વાનોના વચનમાં વિશ્વાસ નથી આવતો. 68 તીર્થ શાસ્ત્રોના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને હું કહી શકું કે પ્રમુખ સ્વામી જેવા સાચા સંતની અંદર એક જ વખત મસ્તક ઝુકાવી દેવામાં આવે તો બ્રહ્માંડની અંદર જેટલી પવિત્ર નદીઓ છે, તમામ પવિત્ર નદીઓમાં એક સાથે સ્નાન કરવાનું પુણ્ય થઈ જાય. વિશ્વાસ બેસવો જોઈએ. 68 તીર્થ મારા સંતના ચરણે. એ સંતનો કેટલો અદ્ભુત મહિમા ભગવાન પોતે અહીંયા ભાગવતમાં ગાઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના વચનામૃતની અંદર લખ્યું કે એવા સંતની ચરણ રજને તો હું માથે ચડાવું છું. એવો સાધુ હું છું. એવા સંતને દુખાવતા થકા હું ડરું છું. કેટલા કેટલા વિશેષણો, કેટલી કેટલી ઉપાધિ સંતના માટે ભગવાને આપેલી છે. એ સંતનો અતિ અપાર મહિમા છે. અતિ અપાર મહિમા છે. મહાભારતના યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત થયા પછી પાંડવોએ મોટો યજ્ઞ કર્યો અને યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. પૂર્ણાહુતિના મંત્ર બોલાયા, શ્રીફળ વગેરે હોમાયું. પરંતુ તે વખતે એવી એક માન્યતા હતી, શાસ્ત્રોક્ત માન્યતા હતી કે યજ્ઞનું ફળ આપણને મળ્યું. એની સાબિતી શું કે આકાશની અંદર નગારા વાગે, ઝાલર વાગે, ઘંટારો વાગે, દેવો પુષ્પવૃષ્ટિ કરે. એમાંનું કંઈ જ ન થયું. પાંડવો ગભરાયા. શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવીને કહ્યું, પ્રભુ અમારી યજ્ઞમાં શું ખામી રહી ગઈ છે કે અમને યજ્ઞનું ફળ નથી મળતું? આકાશમાં નગારા નથી વાગતા, ઝાલર નથી વાગતી. ભગવાનને કહું કે તમે બધાને જમાડ્યા? અરે ગામ ધુમાડો બંધ, આખું હસ્તિનાપુર નગર જમાડી દીધું. ભગવાને કહ્યું નહીં, એક માણસ જમવાના બાકી છે અને તે મારા સંત છે. આ નદીના સામા કિનારે પર્ણકુટીરમાં રહે છે. એ સંત મહાત્મા જ્યાં સુધી તમારે ત્યાં આવીને ભોજન સ્વીકારશે નહીં, અંગીકાર નહીં કરે, ત્યાં સુધી યજ્ઞની પૂર્ણાહુતિનું ફળ તમને નહીં મળે. આકાશમાં નગારા નહીં વાગે. માટે એને જમાડો. યુધિષ્ઠિર રથમાં બેસી નદીના તટ ઉપર મહાત્માજી હતા, એની પાસે આવી સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યું, ગુરુદેવ અમે આ મોટું યજ્ઞનું કાર્ય કર્યું, યજ્ઞની પૂર્ણાહુતિ થઈ, બધાને જમાડ્યા, માત્ર તમે એક જમવાના બાકી છો. માટે કૃપા કરીને અમારે ત્યાં અમારા મહેલમાં જમવા માટે પધારો. મહાત્માજીએ કહ્યું, મારી તો પ્રતિજ્ઞા છે કે જે મને 100 યજ્ઞનું પુણ્ય આપે, 100 યજ્ઞનું પુણ્ય મને આપે, એને ત્યાં હું જમવા માટે પધરામણી કરવા માટે આવું. યુધિષ્ઠિરે વિચાર કરો કે હજી આ એક યજ્ઞનું પુણ્ય મળ્યું નથી, 100 યજ્ઞનું કાઢવું ક્યાંથી? કોઈ લોનમાં તો આપે એમ છે જ નહીં, વ્યાજે કરીને આપે મળે તેમ નથી દુનિયામાં. આ પુણ્ય કંઈ મળતું હોય એવી રીતે? યુધિષ્ઠિરે ઘણી ઘણી પ્રાર્થના કરી, પણ મહાત્માજીએ કહ્યું, હું મારી પ્રતિજ્ઞાનો ભંગ નહીં કરું. તમારી પાસે આટલું પુણ્ય હોય, મારી આ ફી છે, તમારી પાસે 100 યજ્ઞનું પુણ્ય હોય તો મને આપો, તો હું તમારે ત્યાં જમવા માટે આવું. યુધિષ્ઠિર પાછા, સજ્જન માણસ હતા. ભીમે પ્રશ્ન કર્યો કે તમે પાછા કેમ આવ્યા? કે ના પાડે. અને ના શું પાડે? હમણાં મને મોકલો ને, હમણાં ઉઠાવીને લઈ આવો, હાજર કરો અહીંયા આગળ. યુધિષ્ઠિરે કહ્યું, કોઈ પણ મહાત્માને દુરાગ્રહ કરીને ન લવાય. પૈસાના જોરે, સંપત્તિના જોરે, સત્તાના જોરે, બુદ્ધિના જોરે કોઈ પણ સંતને તમે આગ્રહ કરીને તમારે ત્યાં પધરામણી કરાવો, એ પધરામણી સાચી નથી. હમણાં અમે દિનેશભાઈને ત્યાં ગયા હતા, ગયા સોમવારે. દિનેશભાઈ આતરવાળા,
ત્યાં પણ મેં વાત કરી હતી. ત્યાંનો પ્રસંગ સાંભળ્યા પછી મારે એમને કહેવું પડ્યું કે તમારે ત્યાં પધરામણી થઈ સ્વામીની. તમારે કહેવું નથી પડ્યું, પ્રાર્થના કરવી પડી નથી, અને સ્વામી સામે ચાલીને તમારે ત્યાં આવ્યા, એ પધરામણી સાચી. અત્યારે સ્વામીની ઉંમર થઈ, ડોક્ટરોએ ના પડી કોઈ જગ્યાએ પધરામણી જવાનું નહીં, દાદરા ચડવા નહીં, આરામ કરવાનો. એવી પરિસ્થિતિની અંદર સ્વામી ક્યાંય જતા નથી, પણ કોઈ એમ લાગવગ લગાડે. આનંદ સાગર સ્વામીની લાગવગ લગાડે નહીં, વિવેક સાગર સ્વામીની લાગવગ લગાડે નહીં, બીજા કોઈ સંતોની મહંતોની લાગવગ લગાડે, સ્વામીને અમારે ત્યાં લઈ આવો. હું માનું છું કે પધરામણી ન કહેવાય. પધરામણી તો એને કહેવાય કે એ સંત વિરલ વિભૂતિ આપણને કહ્યા વગર રાતના 2 વાગે આવીને આપણા ઘરના ઉપર ટકોરા મારે કે મારે પધરામણી કરવી છે, ત્યારે સમજો કે પધરામણી સાચી. ભીમ પોતે મહાત્માજી પાસે આવીને કહું, મહાત્માજી જમવા પધારો. ના, કેમ પાડો છો? મહાત્માજીએ કહું કે જુઓ, મારી પ્રતિજ્ઞા સૌના માટે સમાન છે. તમારી પાસે 100 યજ્ઞનું પુણ્ય હોય તો કહો, હું હાજર, આપી દો મને. યુધિષ્ઠિર જેવો યુધિષ્ઠિર ધર્મરાજા કહેવાય, એની પાસે પુણ્ય બેંક બેલેન્સમાં નહોતું, તો ભરાડી ભીમની આગળ હોય, ગદા હંમેશા ચલાવતા શીખ્યા છે, એની પાસે પુણ્ય હોય આટલું. ભીમ પાછા આવ્યા. પછી તો 5 ભાઈઓ વારા ફરતી ગયા ને પાછા આવ્યા. છેવટે દ્રૌપદીજી પોતે જવા માટે તૈયાર થયા, એના માટે રથ આવ્યો. દ્રૌપદીજીએ કહ્યું, હું રથમાં નહીં બેસું, કારણ કે મેં ભગવાન કૃષ્ણની પાસે હંમેશા માટે સંતનો મહિમા સાંભળ્યો છે કે તમે સંતના દર્શન કરવા માટે જાઓ, ચાલતા જવું જોઈએ. અને રથમાં બેસીને હું જાઉં ને તો સંતનું અપમાન કર્યું કહેવાય. આપણે સંતનો મહિમા સમજ્યા જ નથી. રથમાં નહીં બેસું. દ્રૌપદીજી રથમાં ન બેઠા, ચાલતા ચાલતા ભગવાન શ્રી કૃષ્ણના નામનું રટણ કરતા કરતા મહાત્માજી પાસે આવ્યા. પ્રણામ કરીને કહ્યું, ગુરુદેવ, આગળ ઉપર 5 જણા આવ્યા હતા, એ 5 મારા પતિદેવ છે, અને એ લોકો જે કામનાથી આવ્યા હતા, જે આમંત્રણ લઈને આવ્યા હતા, એ જ આમંત્રણ લઈને હું આવી છું, માટે કૃપા કરી મારે ત્યાં પધરામણી કરવા માટે પધારો. મહાત્માજીએ કહ્યું, તમે એમ ના માનતા કે તમે અબળા છો, સ્ત્રી છો, એટલે હું તમારા કહેવાથી આવી જઈશ. મારા માટે સ્ત્રી હોય, પુરુષ હોય, રાજા હોય, રંક હોય, ગરીબ હોય, ભિખારી હોય, દરેકના માટે એક જ પ્રતિજ્ઞાને નિયમ છે કે જે મને 100 યજ્ઞનું પુણ્ય આપે એને ત્યાં હું આવું. દ્રૌપદીજીએ ફરી પુનઃ પ્રણામ કરીને કહ્યું, ગુરુદેવ, મેં શાસ્ત્રોની અંદર ને સંતોની પાસેથી ભગવાન કૃષ્ણની પાસે હંમેશા માટે સાંભળ્યું છે કે તમે સંતના દર્શન કરવા માટે જાઓ ત્યારે એક પગલે 100 યજ્ઞ, અશ્વમેધ યજ્ઞનું પુણ્ય થાય. ડગલે ડગલે 100 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે. ભગવાન કદાપી ખોટું ન બોલે, શાસ્ત્રો કદાપી ખોટું ન કહે. હું મારા મહેલમાંથી ચાલતી ચાલતી ભગવાનના નામનું રટણ કરતી કરતી આવી છું. અહીંયા સુધી કેટલા ડગલા થયા છે એ ભગવાન જાણતા હશે, તમે જાણતા હશો. એમાં 100 યજ્ઞનું પુણ્ય લઈ લો ને બાકીના યજ્ઞનું પુણ્ય પાછું આપો ને ઘેર જમવા વધારો. સંતનો અતિ અભાર મહિમા છે, પણ સંત હોવા જોઈએ. ભગવું કપડું સંત નહીં. વ્યાસપીઠ ઉપર બેઠા એટલે સંત નહીં. પારાયણ, પ્રવચન કે કથા અને ઉપનિષદોની વાતો કરતા હોય તો સંત નહીં. સંતની ભૂમિકા કઈ જુદી છે. જેના હૈયામાં લેશ માત્ર અહંકાર ન હોય, જેના જીવનની અંદર લેશ માત્ર આસક્તિ ને કામના ન હોય, જેના જીવનની સાથે ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ વણાયેલા હોય, પરોપકારનું કાર્ય કરતા હોય, નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય, ભગવાનને એક ક્ષણ માટે પણ ભૂલતા ન હોય, એ સંત છે ને એ સંતની વાત છે.
તો સંતનો અતિ અપાર મહિમા કે 68 તીર્થ મારા સંતના ચરણે, કોટી ગંગા કોટી કાશી રે. જો આ સંતનો મહિમા સમજાયો હોય તો ફરીથી ભારતની તીર્થયાત્રા કરવાની જરૂર ન પડે. ગંગામાં નાહવાની જરૂર ન પડે, યમુનામાં નાહવાની જરૂર ન પડે, કાશીએ જઈને કરવત મુકાવવાની જરૂર ન પડે, ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરાવવાની જરૂર ન પડે. શાસ્ત્રોને સંતના વચનની અંદર વિશ્વાસ રાખવાની જરૂર છે કે આપણે પરોક્ષ રીતે ઘણું બધું માનીએ છીએ, સમજીએ છીએ, કરીએ છીએ, પરંતુ જ્યાં સુધી પ્રગટનો મહિમા ન સમજાય ત્યાં સુધી આપણી સાધના અને ભક્તિ અધૂરા છે. ગઈકાલના કથા પ્રસંગની અંદર રામચંદ્રજી ભગવાનનું પ્રાગટ્ય પૃથ્વી ઉપર થયું. ભગવાને જય વિજયને આશીર્વાદ આપ્યા હતા કે સનકાદિકના શાપ પ્રમાણે તમારે 3 જન્મ રાક્ષસના લેવા પડશે, પરંતુ તમારો ઉદ્ધાર કરવા માટે હું 4 અવતાર ધારણ કરીશ. વાલ્મીકી ઋષિએ મહાન રામાયણ ગ્રંથની રચના કરી. તુલસીદાસજીએ રામચરિત માનસની રચના કરી. અને એક એક ગ્રંથની 9 દિવસ સુધી, સવારના 3, સાંજના 3, 6 કલાક સુધી દિવસના પ્રવચન પારાયણ થાય, છતાં પણ 9 દિવસે પારાયણની પૂર્ણાહુતિ થતી હોતી નથી. તો આપણે ટૂંકા ગાળાની અંદર રામચરિત માનસ કે રામચરિત માનસની અંદર જે કંઈ પાત્રો છે એનું વિવરણ કઈ રીતે કરી શકીએ. રામાયણ અને મહાભારતના પાત્રો આપણા સમાજ સાથે એટલા વણાયેલા છે કે આજે સૌ કોઈને રામાયણના પાત્રની અંદરથી સૌ કોઈની કથા માનસ પટની અંદર અંકિત થયેલી છે. સમયના અભાવે આપણે વિસ્તાર નહીં કરીએ, પણ થોડા પાત્રોને આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીશું. કે રામના લગ્ન સીતાજી સાથે થયા. ધનુષ્યબાણ તોડ્યા પછી સીતાજીએ રામને વરમાળા પહેરાવી, અયોધ્યાની અંદર પધાર્યા. અને સમય જતા દશરથ રાજા એક વખત પોતાના મહેલની અંદર અરીસા આગળ આવીને ઊભા રહ્યા અને અરીસામાં પોતાના મુખનું પ્રતિબિંબ જોયું. પોતાની આંખ ઉપર ભ્રમરની અંદર એક વાળ સફેદ જોયો અને વિચાર જાગ્યો કે હવે હું વૃદ્ધ થયો છું, માટે મારે મારી રાજગાદી રામને સોંપીને વાનપ્રસ્થ જીવન જીવવું જોઈએ. એક જ વાળ સફેદ જોયો. અને આજે માણસના માથાના તમામ વાળ સફેદ થઈ જાય તો પણ તિજોરીની ચાવી પોતાના દીકરાને આપવા માટે તૈયાર થતો નથી હોતો. સંતો આપણને ઘણી વખત એમ કહે છે કે ભગવાન હંમેશના માટે આપણને બાળક નથી રાખતા, હંમેશના માટે આપણને યુવાન નથી રાખતા. દિવસે દિવસે પ્રતિક્ષણ આપણા શરીરની અંદર પરિવર્તન થતું આવે છે. એનું કારણ શું છે? દાંત પડી જાય, આંખમાં મોતિયો આવે, કાને સંભળાતું બંધ થાય, શરીર ધ્રુજવા માંડે, હાથ ધ્રુજવા માંડે, લાકડીના ટેકે ચાલવું પડે, માથા ઉપરના વાળ છે કાળા મટીને ધોળા થાય. આ શું કહેવા માગે છે? આ એક ભગવાનની નોટિસ છે. ભગવાન આપણને કહેવા માગે છે કે તમે આ દુનિયાની અંદર થોડા દિવસના મહેમાન છો. કોઈના મકાનમાં આપણે ભાડે રહેતા હોઈએ, તરત તો ખાલી ન કરાવે, મહિનાની 2 મહિના પહેલા નોટિસ આપે કે તમારે આ ઘર ખાલી કરવાનું છે. એમ ભગવાનનું આ ઘર, આ શરીરરૂપી ઘર આપણે ભાડે વાપરીએ છીએ, આપણું છે. કાળાના ધોળા થાય તે નોટિસ. નોટિસ મળ્યા છતાં પણ આ જીવાત્મા શરીરમાંથી નીકળવા માટે, ઘર ખાલી કરવા માટે તૈયાર જ નથી. માણસો જમવા માટે બેસે ને ત્યારે શું શરૂઆતમાં શું આવે? રોટલી, મેવા મીઠાઈ બનાવે તે આવે, ભજીયા, બટાટા વડા ને એ બધું આવે, ભાખર વડી આવે, બધું આવું સારું સારું ભોજન આવે શરૂઆતમાં. અને છેલ્લે શું આવે? શું આવે? દાળ ભાત આવે ને. એમ માથાના કાળા વાળ મટીને ધોળા વાળ આવે તો સમજો કે દાળ ભાત આપણી થાળીમાં પીરસાણા છે. દાળ ભાત આવ્યા પછી મહેસૂબ આવે? થાળીમાં દાળ ભાત પીરસાણા પછી લાડુ ના આવે, મોહનથાળ ના આવે, ભજીયા ના આવે, બટાટા વડા ના આવે,
ચાલુ જ કરવાનું હોય. એમ કાળા વાળ મટીને ધોળા વાળ થાય તો સમજો કે આપણી જીવનની થાળીની અંદર દાળ ભાત પીરસાણો છે, હવે ઉપર જ સ્મશાન ભેગા થોડા સમયની અંદર કરશે. પરંતુ માણસને આંખ નથી ઉઘડતી. દશરથ રાજાએ સંકલ્પ કર્યો, જાહેર કર્યો કે હવે હું વૃદ્ધ થયો, રાજગાદી સોંપી, રાજ્યાભિષેક માટેની તમામ તૈયારી શરૂ કરી. પરંતુ દશરથ રાજાને પોતાની પત્ની કૈકેયીની અંદર આસક્તિ હતી. 2 વરદાન આપવાના બાકી હતા અને કૈકેયીએ મનમાં ગાંઠ વાળી કે મારે મારા દીકરા ભરતને ગાદી ઉપર બેસાડવો છે. દશરથને આસક્તિ હતી એટલા માટે દશરથ પોતાના જીવનકાળ દરમિયાન રામ રાજ્યની સ્થાપના કરી શક્યા નહીં. હૈયામાં જ્યાં સુધી આસક્તિ હોય, કામના હોય, ત્યાં સુધી આપણે હૈયાની ધરતી ઉપર રામ રાજ્યની ભગવાનના રાજ્યની સ્થાપના કરી શકતા નથી. રામ આદર્શ પુત્ર છે, ગાદી ઉપર બેસવાનું હતું, પણ પિતાજીની આજ્ઞા થતાની સાથે વનમાં જવા માટે નીકળી પડ્યા. સીતાજી આદર્શ ધર્મપત્ની અર્ધાંગિની વનમાં જવા માટેની એકલા રામને આજ્ઞા હતી, પરંતુ પતિદેવના પગલે પગલે તેઓ પણ વનમાં ગયા. કેટલા સંકટો આવ્યા, દુઃખો આવ્યા, છતાં પણ અરે રાવણ સીતાનું હરણ કરી ગયો, અશોક વાટિકાની અંદર કેટલો બધો ત્રાસ આપવામાં આવ્યો, છતાં પણ સીતાજીનું એક ક્ષણના માટે મનભંગ ન થયું, પોતાનું મન પરપુરુષની અંદર ગયું નહીં. અગ્નિ પરીક્ષા થઈ. અયોધ્યાની અંદર પાછા પધાર્યા. ધોબી અને ધોવાણના વચન પ્રમાણે રામચંદ્રજી ભગવાને સીતાનો ત્યાગ કર્યો. આ સમગ્ર કથા આપણે જાણીએ છીએ, સાંભળીએ છીએ, વિસ્તાર કરતા નથી. પરંતુ ત્યાં ગયા પછી રથમાંથી ઉતરતી વખતે સીતાજી ચોધર આંસુએ રડી પડ્યા. લક્ષ્મણજીએ મનમાં વિચાર કર્યો કે વગર વાંકે સીતાજીનો ભગવાને ત્યાગ કર્યો એટલા માટે